તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ, એસઆઈ અને એસએસઆઈની એક્ઝામમાં પૂછાઈ ગયેલા ગુજરાતી ભૂગોળના એમસીક્યુ જોવાના છે. તો આજનો પહેલો એમસીક્યુ છે કે ગુજરાત રાજ્યની પશ્ચિમે દરિયાઈ સીમાએ કયો સાગર આવેલો છે? જીએમસી એમપીએસડબલ્યુ 2024-25માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, અરબ સાગર. બીજો ક્વેશ્ચન, ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે? નર્મદા, સાબરકાંઠા, છોટાઉદેપુર કે દાહોદ? તો આન્સર આવશે ડી, દાહોદ. ત્રીજો ક્વેશ્ચન, ભાવનગરની આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? પઢિયાર, ગોહિલવાડ, ઝાલાવાડ કે સોરઠ? વીએમસી એમપીએસડબલ્યુમાં 2024માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. તો આન્સર આવશે બી, ગોહિલવાડ. ભાવનગરની આસપાસનો પ્રદેશ એટલે ગોહિલવાડ. ચોથો ક્વેશ્ચન, ગુજરાતના કુલ કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે? 13, 14, 15 કે 16? તો આન્સર આવશે 15. પાંચમો ક્વેશ્ચન, ખાલી જગ્યા વિસ્તારમાં ઉગતું ઘાસ એશિયાનું સૌથી ઊંચું ઘાસ છે? બન્ની, ભાલ, નાગેર કે ચરોતર? તો કયું ઘાસ આવશે? બન્નીનું ઘાસ એ વિસ્તારમાં ઉગતું એશિયાનું સૌથી મોટું ઊંચું ઘાસ છે. છઠ્ઠો ક્વેશ્ચન, ગુજરાતના સાગરકાંઠાની લંબાઈ જણાવો. 1610 કિલોમીટર, 1643 કિલોમીટર, 1663 કિલોમીટર કે 1700 કિલોમીટર? તો 2025ના ડેટા મુજબ ગુજરાતમાં સાગરકાંઠાની લંબાઈ 2340.62 કિલોમીટર છે. અને પહેલાં આપણે કેટલા લખતા હતા? 1600 કિલોમીટર લખતા હતા. હવે 2025 પ્રમાણે 2340 છે, 2340 કિલોમીટર. તો સાતમો ક્વેશ્ચન, ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ અને પૂર્વ પશ્ચિમ લંબાઈ વચ્ચે કેટલો તફાવત છે? 90 કિલોમીટર, 70 કિલોમીટર, 190 કિલોમીટર કે 220 કિલોમીટર? તો શું આન્સર આવશે? વચ્ચે કેટલો તફાવત છે? તો આન્સર આવશે એ, 90 કિલોમીટર. આઠમો ક્વેશ્ચન, મધ્ય ગુજરાતમાં આવેલા જિલ્લાઓની સંખ્યા કેટલી છે? 8, 9, 7, 10? તો આન્સર આવશે મધ્ય ગુજરાતમાં 8 જિલ્લા આવેલા છે. આઠમા ક્વેશ્ચનમાં 8 આન્સર આવશે. નવમો ક્વેશ્ચન, ગુજરાત ભારતમાં કઈ દિશાએ આવેલું છે? પૂર્વ, ઉત્તર, પશ્ચિમ કે દક્ષિણ? તો આન્સર આવશે પશ્ચિમ દિશામાં. 10મો ક્વેશ્ચન, પ્રાગ ઐતિહાસિક યુગના અવશેષો ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદીના પ્રવેશો અને કોતરોમાંથી મળ્યા છે? બનાસ અને ભોગાવો, સાબરમતી, મહી, નર્મદા અને મેશ્વો કે આપેલ તમામ નદીઓ? તો આપેલ તમામ નદીઓમાંથી પ્રાગ ઐતિહાસિક યુગના અવશેષો મળ્યા છે. 11મો ક્વેશ્ચન, કિરાત કન્યા તરીકે ઓળખાતી કઈ ગુજરાતની નદી છે? કિરાત કન્યા, નર્મદા, સાબરમતી, હાથમતી કે ગોમતી? શું આન્સર આવશે ગાઈઝ? તો આન્સર આવશે સી, હાથમતી એ કિરાત કન્યા તરીકે ઓળખાતી ગુજરાતની નદી છે. 12મો ક્વેશ્ચન, કચ્છના અખાતમાં વહેતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? હિરણ, ગેલો, આજી કે કપિલા? તો આન્સર આવશે સી, આજી એ કચ્છના અખાતમાં વહેતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે. 13મો ક્વેશ્ચન, નીચે આપેલા જોડકા જોડો. તો એ, લસુંદરા, ટુવા ટીંબા, કાવી, ઉનાઈ? ને આ બાજુ છે વાંસદા, ગોધરા, જંબુસર કે કઠલાલ? તો શું આન્સર આવશે? એ, બી, સી, ડી?
તો 13મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. 14મો ક્વેશ્ચન લગભગ 1312 કિલોમીટરની લંબાઈ ધરાવતી નદી કઈ છે? કાવેરી, ગોદાવરી, સાબરમતી કે નર્મદા? તો 14મા ક્વેશ્ચનનો આન્સર આવશે 1312 કિલોમીટર લંબાઈ ધરાવતી નદી છે નર્મદા. ડી આન્સર આવશે. 15મો ક્વેશ્ચન કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખવામાં આવે છે? ગંગા, નર્મદા, તાપી કે કૃષ્ણા? આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ કરવાનો છે. 16મો ક્વેશ્ચન ગુજરાતની કઈ નદી ઉપર વણાકબોરી ડેમ આવેલો છે? નર્મદા નદી, માઝમ નદી, મહી નદી કે વાત્રક નદી? વણાકબોરી ડેમ. તો આન્સર આવશે સી, મહી નદી ઉપર વણાકબોરી ડેમ આવેલો છે. 17મો ક્વેશ્ચન ઉકાઈ ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? સાબરમતી, તાપી, નર્મદા કે વિશ્વામિત્રી? તો આન્સર આવશે બી, તાપી નદી ઉપર ઉકાઈ ડેમ બાંધવામાં આવ્યો છે. 18મો ક્વેશ્ચન નીચેનામાંથી ગુજરાતની કઈ બહુહેતુક યોજના છે? નર્મદા યોજના, હીરાકુંડ યોજના, ચંબલ ખીણ યોજના કે કોસી યોજના? તો શું આવશે આન્સર 18માં? તો એ નર્મદા યોજના એ બહુહેતુક યોજના છે. 19મો ક્વેશ્ચન તાપી નદી પર કઈ સિંચાઈ યોજના આવેલી છે? ઉકાઈ, હાથનુર, કાકરાપાર કે વ્યાસ? તો 19મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ ઉકાઈ. 20મો ક્વેશ્ચન ગુજરાતમાં કેટલા ટકા જમીનો પર જંગલો આવેલા છે? 11%, 8%, 10% કે 9%? તો આન્સર આવશે બી, 8%. નોંધ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા 2023 મુજબ ગુજરાતમાં જંગલોનું પ્રમાણ 11.3% છે. કેટલું છે? 11.3% છે. 21મો ક્વેશ્ચન ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવામાં આવે છે? ઘાસ, શ્રુબ્સ, વૃક્ષ કે નીંદણ? તો આન્સર આવશે નીંદણ. શું કહેવામાં આવે છે? નીંદણ. 22મો ક્વેશ્ચન નીચેનામાંથી કયો પાક ગુજરાતમાં થતો નથી? ચા, કોફી, રબર કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો આન્સર આવશે ડી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ગુજરાતમાં કશું જ થતું નથી આમાંથી. 23મો ક્વેશ્ચન ગુજરાતમાં સૌથી વધુ તમાકુ કયા વિસ્તારમાં થાય છે? પંચમહાલ, મહેસાણા, ભાવનગર કે ચરોતર? તો આન્સર આવશે ચરોતર. ડી આન્સર આવશે. 24મો ક્વેશ્ચન ગુજરાત રાજ્યમાં આશરે કેટલો વિસ્તાર એટલે ટકાવારી જંગલો આવેલા છે? 5.20%, 10.20%, 9.20% કે 11.20%? તો આન્સર આવશે ડી, 11.20% જંગલો આવેલા છે. 25મો ક્વેશ્ચન ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? 4, 10, 21 કે 17? તો આન્સર આવશે 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ગુજરાતમાં. 26મો ક્વેશ્ચન કયા પ્રકારનું રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર નજીક આવેલું છે? સુંદરવન, ગીર અભયારણ્ય, ગુડખર અભયારણ્ય કે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન? તો 26મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. 27મો ક્વેશ્ચન ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે? તો આન્સર આવશે 4. 28મો ક્વેશ્ચન રતનમહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? પંચમહાલ, ડાંગ, દાહોદ કે બનાસકાંઠા? તો આન્સર આવશે સી, દાહોદ. 29મો ક્વેશ્ચન નીચેનામાંથી કયું અભયારણ્ય ગુજરાતના સુરત જિલ્લામાં આવેલું છે? ખીજડીયા પક્ષી અભયારણ્ય, સુલપાણેશ્વરનું રીંછ અભયારણ્ય, રામપુરાનું નીલગાય અને ચિકારા અભયારણ્ય કે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં?
તો આન્સર આવશે ડી, રામપરાનું સી થઈ ગયો. તો 29મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. 30મો ક્વેશ્ચન કે સૌથી વધુ અભયારણ્યો કયા જિલ્લામાં આવેલા છે? ભાવનગર, જૂનાગઢ, કચ્છ કે પાલનપુર? તો આન્સર આવશે કચ્છમાં સૌથી વધારે અભયારણ્યો આવેલા છે. 31મો ક્વેશ્ચન રીંછ તથા દીપડા માટે જાણીતો ગુજરાતનો અભયારણ્ય ક્યાં આવેલા છે? વાંસદા, બરડો, જેસોર કે ખીજડીયા? તો આન્સર આવશે સી, જેસોર. રીંછ તથા દીપડા માટે જાણીતા ગુજરાતમાં અભયારણ્ય ક્યાં આવેલા છે? તો જેસોરમાં આવેલા છે. 32મો ક્વેશ્ચન રામપુરા અભયારણ્યમાં કયા પ્રાણી વધુ જોવા મળે છે? સાબર, નીલગાય અને ચિકારા, રીંછ, ડી ઝરખ અને દીપડો? તો 32મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, નીલગાય અને ચિકારા. 33મો ક્વેશ્ચન પન્યા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ભરૂચ, જામનગર, છોટાઉદેપુર કે અમરેલી? તો આન્સર આવશે ડી, અમરેલીમાં આવેલું છે પન્યા અભયારણ્ય. 34મો ક્વેશ્ચન ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના કયા જિલ્લામાં અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા ગૌ અભયારણ્યનું આયોજન થયેલું છે? કચ્છ, પોરબંદર, બનાસકાંઠા કે નર્મદા? તો આન્સર આવશે બી, પોરબંદર. 35મો ક્વેશ્ચન કુદરતી ગેસ મેળવવા પેટ્રોલનેટ LNG દ્વારા ગુજરાતમાં કયા કર સૌપ્રથમ ટર્મિનલ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે? પીપાવાવ, હજીરા, મુદ્રા કે દહેજ? ફરીથી ડબલ વાર રિપીટ થઈ ગયો. તો 35મો ક્વેશ્ચન ગુજરાતી ગેસ મેળવવા પેટ્રોલનેટ LNG દ્વારા ગુજરાતમાં ક્યાં સૌપ્રથમ ટર્મિનલ્સ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે? પીપાવાવ, હજીરા, મુદ્રા કે દહેજ? તો આન્સર આવશે ડી, દહેજ. 36 સેન્ટ્રલ સોલ્ટ એન્ડ કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર કે ભાવનગર? તો આન્સર આવશે ડી, ભાવનગર. 37મો ક્વેશ્ચન ગુજરાતમાં નીચેનામાંથી કયા વિસ્તારમાં સિમેન્ટ ઉદ્યોગ વિકસેલ નથી? સિક્કા, પોરબંદર, રાણાવાવ કે પાટણ? તો આન્સર આવશે ડી, પાટણનું પટોળું. 38મો ક્વેશ્ચન ગુજરાતમાં સૌપ્રથમ ગુજરાતી છાપખાનાની શરૂઆત કોણે કરી? ફરદનજી મર્ઝબાન, રણછોડલાલ છોટાલાલ, મગનલાલ પટેલ કે ઈચ્છારામ દેસાઈ? તો આન્સર આવશે એ, ફરદનજી મર્ઝબાન. 39મો ક્વેશ્ચન ગુજરાતમાં હોડી બાંધવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? નવસારી, વાડીનાર, બિલીમોરા કે માંડવી? તો આન્સર આવશે સી, વાડીનારમાં હોડી બાંધવાનો ઉદ્યોગ વિકસ્યો છે. 40મો ક્વેશ્ચન ગેસ આધારિત ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં કેટલું સ્થાન ધરાવે છે? કેટલામું સ્થાન ધરાવે છે? પ્રથમ, તૃતીય, દ્વિતીય કે ચતુર્થ? તો આન્સર આવશે એ, પ્રથમ સ્થાન ધરાવે છે. 40મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. 41મો ક્વેશ્ચન ગુજરાતના ડીસા શહેરમાંથી પસાર થતો સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર ઓવરબ્રિજ કેટલી લંબાઈનો છે? તો 7.350 કિલોમીટર, 5.75 કિલોમીટર કે 3.750 કિલોમીટર કે 4.350 કિલોમીટર? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે 3, સી આવશે આન્સર. 3.750 કિલોમીટર છે. આ ઓવરબ્રિજ ઉપર કોણ ગયું છે? પ્લીઝ કમેન્ટ કરજો. બહુ જ લાંબો ઓવરબ્રિજ છે આ, 3.5 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ.
42મો ક્વેશ્ચન, સૌરાષ્ટ્રમાં ઈસવીસન 1880માં કયા બે સ્થળ વચ્ચે સૌ પ્રથમ રેલવે શરૂ થઈ હતી? ભાવનગર ગોંડલમાં, ભાવનગર વઢવાણામાં, કે ભાવનગર મહુવામાં, કે ભાવનગર રાજકોટ? તો શું આન્સર આવશે? સૌ પ્રથમ સૌરાષ્ટ્રમાં 1880માં કયા બે સ્થળ વચ્ચે રેલવે શરૂ થઈ હતી? તો આન્સર આવશે બી, ભાવનગર અને રાજકોટ, ભાવનગર અને વઢવાણા વચ્ચે શરૂ થઈ હતી 1880માં રેલવે. 43મો ક્વેશ્ચન, ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? કંડલા, પીપાવાવ, દહેજ, કે મગદલ્લા? તો આન્સર આવશે કંડલા જ. 44મો ક્વેશ્ચન, વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કુલ વસ્તીના કેટલા ટકા આદિવાસી વસ્તી વસવાટ કરે છે? આદિવાસી વસ્તી વસવાટ કરે છે. તો 14.75%, 17.5%, 20.20%, 20% કે 10%? તો 44મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, 14.75% આદિવાસી જાતિ વસવાટ કરે છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે. 45મા ક્વેશ્ચનનો આન્સર તો આપણી જોડે નથી, પણ તો બી તમને કહી દઉં છું, તમારી જોડે હોય તો પ્લીઝ રિપ્લાય કરજો કે ગુજરાત રાજ્યમાં એક વર્ષમાં હાલ અંદાજિત બાળ મરણ પ્રમાણ કેટલું છે? ગુજરાતની અંદર 45 દર 100 બાળકે, 55 દર 100 બાળકે, કે 40 દર 100 બાળકે, કે 45 10,000 જીવિત જન્મેલ બાળકોમાંથી એક? આ પ્રશ્ન રદ થયેલ છે એટલે આપણા જોડે આન્સર નથી. તમારા લોકો જોડે કોઈને આવડતો હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. 46મો ક્વેશ્ચન, ગુજરાત રાજ્યમાં 2020માં મૃત્યુદર જણાવો. 7.1, 8, 9.2, કે 10? તો આન્સર આવશે બી, 8. ગુજરાત રાજ્યમાં 2020માં મૃત્યુદર જણાવો તો 8%. 47મો ક્વેશ્ચન, સુરત મહાનગરપાલિકા 2011ના સેન્સસ મુજબ કેટલી વસ્તી છે? 44.67 લાખ, 46.45 લાખ, 48.64 લાખ, કે 50.32 લાખ? તો 47મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે? એ આન્સર આવશે 44.67 લાખ વસ્તી છે સુરત મહાનગરપાલિકામાં. 48મો ક્વેશ્ચન, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં સેક્સ રેશિયો કેટલો છે? એ, બી, સી, યા ડી? શું આન્સર આવશે? તો 48મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. 49મો ક્વેશ્ચન, હાલમાં ગુજરાતમાં માતા મૃત્યુદર કેટલો છે? કેટલો છે? 82, 72, 67, કે 86? તો શું આન્સર આવશે 49મા ક્વેશ્ચનમાં? એ, બી, સી, યા ડી? તો આ પ્રશ્નનો પણ આન્સર નથી આપણા જોડે, કારણ કે આ પ્રશ્ન રદ થયો છે એટલે સોરી ગાઈઝ. 50મો ક્વેશ્ચન, હાલમાં ગુજરાતનો બાળ મૃત્યુદર કેટલો છે? 36, 26, 112, કે 48? તો આ ક્વેશ્ચનનો આન્સર આવશે બી, 26. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2020માં જાહેર કરવામાં આવેલ બેઝિક સ્ટેટિસ્ટિક ગુજરાત એન્ડ ઇન્ડિયન 2021 મુજબ ગુજરાતનો બાળ મૃત્યુદર 25 નોંધાયો હતો, પણ આની અંદર 26 છે. 51મો ક્વેશ્ચન, હાલમાં ગુજરાતનો બાળ મૃત્યુદર કેટલો છે? તો આન્સર આવશે 51મા ક્વેશ્ચનનો એ, 30 છે. 55માં હાલમાં ગુજરાતનો બાળ મૃત્યુદર કેટલો હતો? આની અંદર 26 આપ્યું છે, અને 51મા ક્વેશ્ચનનો આન્સર આપ્યો છે એ. તો પ્લીઝ તમે ચેક કરી લેજો કે હાલના ગુજરાતનો બાળ મૃત્યુદર કેટલો આવશે આન્સર.
55મો ક્વેશ્ચન. આપણે થોડા ક્વેશ્ચન કાઢી દીધા છે કારણ કે થોડા ડાઉટવાળા હતા એટલે. 55મો ક્વેશ્ચન. ગુજરાતના ભુજ તાલુકામાં રણ મહોત્સવ ક્યારે યોજાય છે? ડિસેમ્બરથી જાન્યુઆરી, ઓક્ટોબર નવેમ્બરમાં, કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં, કે એપ્રિલ અને મે? તો ક્યારે આવશે? શું આન્સર આવશે? A, B, C, D. તો આન્સર આવશે ડિસેમ્બર જાન્યુઆરીમાં ગુજરાતના ભુજ તાલુકામાં રણ મહોત્સવ ઉજવાય છે. 56મો ક્વેશ્ચન. સિંધુ ખીણ સભ્યતાના ગુજરાતમાં આવેલું મહત્વનું સ્થાન ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? કયા જિલ્લામાં આવેલું છે? તો આન્સર આવશે 56મા ક્વેશ્ચનનો કચ્છમાં આવેલું છે ધોળાવીરા. 57. હસ્તિગીરી મહાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે? વાપી, VMW. 2024માં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. અરવલ્લી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, કે નર્મદા? તો 57મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. ભાવનગરમાં આવેલું છે હસ્તિગીરી મહાતીર્થ. 58મો ક્વેશ્ચન. ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો આન્સર આવશે કચ્છ. આ તો બધાને આવડે. 59મો ક્વેશ્ચન. ગુજરાતનો કયો જિલ્લો સૌથી દક્ષિણમાં આવેલો છે? નવસારી, ડાંગ, વલસાડ, કે તાપી? તો આન્સર આવશે સી, વલસાડ સૌથી દક્ષિણમાં આવેલો છે. ગુજરાતના કુલ ખાલી જગ્યા જિલ્લા અને ખાલી જગ્યા તાલુકા આવેલા છે? ખાલી જગ્યા જિલ્લા અને ખાલી જગ્યા તાલુકા આવેલા છે. તો 32 જિલ્લા અને 245 તાલુકા, 30 જિલ્લા અને 250 તાલુકા, 28 જિલ્લા અને 230 તાલુકા, કે 33 જિલ્લા અને 251 તાલુકા? તો શું આન્સર આવશે 60મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી, 33 જિલ્લા અને 251 તાલુકા. નોંધ. 225 મુજબ 34 જિલ્લા અને 252 તાલુકા થઈ ગયા છે. તમે નોંધ યાદ રાખજો. 225 મુજબ 34 જિલ્લા છે અને 252 તાલુકા છે. 61મો ક્વેશ્ચન. ગુજરાતમાં સૌપ્રથમ ફ્લાઇટિંગ ક્લબ ક્યાં શરૂ થઈ હતી? અમદાવાદ, વડોદરા, સુરત, કે મહેસાણા? તો આન્સર આવશે બી, વડોદરામાં થઈ હતી ફ્લાઇટિંગ ક્લબ શરૂઆત. 62મો ક્વેશ્ચન. ગુજરાતમાં મારવાડી યુનિવર્સિટી ક્યાં આવેલી છે? MPSW RMC 2023માં પૂછાઈ ગયેલો. અમરેલી, રાજકોટ, કચ્છ, ભુજ, કે બનાસકાંઠાનું પાલનપુર? તો 62મા ક્વેશ્ચનનો આન્સર આવશે કચ્છના રાજકોટમાં આવેલી છે. ગુજરાતમાં મારવાડી યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો રાજકોટમાં આવેલી છે. 63મો ક્વેશ્ચન. ગાંધીનગર જિલ્લો કયા વર્ષમાં અમદાવાદ અને મહેસાણા જિલ્લાના હિસ્સામાંથી બનાવવામાં આવ્યો હતો? 1960, 1964, 1965, કે 1970? તો આ ક્વેશ્ચનનો આન્સર ગાઈઝ તમારે આપવાનો છે. પ્લીઝ આન્સર આપજો. ચોસઠમો ક્વેશ્ચન. નીચે આપેલ પૈકી કયા જિલ્લાને 7 જિલ્લાની સરહદ સ્પર્શે છે? તો શું આન્સર આવશે? A, B, C, D. તો આન્સર આવશે આપેલ તમામ. અમદાવાદ, રાજકોટ, ખેડા ત્રણેને 7 જિલ્લાની સરહદ સ્પર્શે છે. 65મો ક્વેશ્ચન. સુરત મહાનગરપાલિકા દ્વારા ગાંધી સ્મૃતિ ભવનનું ઉદ્ઘાટન કયા વર્ષમાં કરવામાં આવ્યું? તો 1967, 1975, 1980, કે 1985? તો આન્સર આવશે 1980માં સુરત મહાનગરપાલિકા દ્વારા ગાંધી સ્મૃતિ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 1980. 66મો ક્વેશ્ચન. સુરત મહાનગરપાલિકા દ્વારા કયા વર્ષમાં એકી સાથે 4 સિટી સિવિક સેન્ટરોનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું? 2000, 2001, 2002, કે 2003?
તો આન્સર આવશે 2003માં સુરત મહાનગરપાલિકા દ્વારા એકી સાથે સિટી સિવિક સેન્ટરોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એકી સાથે 4 સિટી સિવિક સેન્ટરોનું. 67મો ક્વેશ્ચન, સુરત મહાનગરપાલિકા અટલ સેતુનું ઉદ્ઘાટન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? 2019, 2018, 2017 કે 2016? તો આન્સર આવશે એ 2019માં. 68મો ક્વેશ્ચન, સુરત મહાનગરપાલિકા 1/1/2023ના રોજ કેટલા ઝોન છે? 8 ઝોન, 9 ઝોન, 10 ઝોન કે 11 ઝોન? તો સુરત મહાનગરપાલિકામાં 1/1/2023ના રોજ 9 ઝોન છે. 69 સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની કયા જિલ્લામાં આવેલું છે? છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ કે વડોદરા? તો આન્સર આવશે બી, નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની આવેલી છે. 70મો ક્વેશ્ચન, અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી ક્યારે જાહેર કરવામાં આવ્યું? ઓક્ટોબર 2017, જુલાઈ 2018, ઓક્ટોબર 2018 કે જુલાઈ 2017? તો 70મા ક્વેશ્ચનનો આન્સર આવશે જુલાઈ 2017માં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું. 71મો ક્વેશ્ચન, સૌરાષ્ટ્રમાં સૈનિક શાળા ક્યાં આવેલી છે? ઓખા, બાલાછડી, મોરબી કે માણિયા? તો સૌરાષ્ટ્રમાં સૈનિક શાળા બાલાછડી ખાતે આવેલી છે. 72મો ક્વેશ્ચન, ગુજરાત રાજ્યમાં આવેલ સંસ્કૃતિ વનો પૈકી ગોવિંદ ગુરુ સ્મૃતિ વન કયા જિલ્લામાં આવેલું છે? કયા જિલ્લામાં આવેલ છે? મહીસાગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર કે બી, ડાંગ? તો શું આન્સર આવશે? ગોવિંદ ગુરુ સ્મૃતિ વન કયા જિલ્લામાં આવેલું છે? એ, બી, સી યા ડી? તો 72મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, મહીસાગર જિલ્લામાં આવેલું છે ગોવિંદ ગુરુ સ્મૃતિ વન. 74મો ક્વેશ્ચન, ડીડી ગિરનારનું પ્રસારણ ક્યાંથી થાય છે? ડીડી ગિરનાર રાજકોટ, અમદાવાદ, વડોદરા કે ભુજ? તો આન્સર આવશે બી, અમદાવાદ. 75મો ક્વેશ્ચન, ભારતનો સૌથી મોટો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ કયો છે? તો આન્સર આવશે નાગપુર, કચ્છ, પૂના કે લખનઉ? તો આન્સર આવશે કચ્છ. 76મો ક્વેશ્ચન, ગુજરાતનું કયું શહેર છોટે કાશી તરીકે જાણીતું છે? જામનગર, સુરત, પોરબંદર કે દ્વારકા? તો છોટે કાશી તરીકે જામનગર જાણીતું છે. 77 ગુજરાતની હરણાવ નદી કિનારે કયું શહેર વસેલું છે? 77મો ક્વેશ્ચન, ગુજરાતની હરણાવ નદી કિનારે કયું શહેર વસેલું છે? ડીસા, શામળાજી, હિંમતનગર કે ખેડબ્રહ્મા? તો આન્સર આવશે ખેડબ્રહ્મા. 78મો ક્વેશ્ચન, દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે? મહેસાણા, અમરેલી, ભરૂચ કે ભાવનગર? તો આન્સર આવશે ડી, ભાવનગરમાં આવેલી છે દૂધ સરિતા ડેરી. 79 ગુજરાતનો કયો વિસ્તાર વાસુકી નાગની ભૂમિ તરીકે ઓળખાય છે? થાનગઢ, પાવાગઢ, જૂનાગઢ કે ડાકોર? તો શું આન્સર આવશે 79? તો આન્સર આવશે એ, થાનગઢ. થાનગઢ એ વાસુકી નાગ તરીકે ઓળખાય છે ભૂમિ. 80મો ક્વેશ્ચન, ગાંધીનગર જિલ્લાના કયા ગામનો વડ રાજ્ય વિરાસત વૃક્ષોની યાદીમાં સ્થાન પામેલ છે? કંથાપુરા, ચિલોડા, ઉવારસદ કે સાપા? તો આન્સર આવશે એ, કંથાપુરા. ફરીવાર રિપીટ કરું છું ક્વેશ્ચન,
ગાંધીનગર જિલ્લાના કયા ગામનો વડ રાજ્ય વિરાસત વૃક્ષોની યાદીમાં સ્થાન પામેલ છે? તો કંથાપુરા ગામનો વડ એ રાજ્ય વિરાસત વૃક્ષોની યાદીમાં સ્થાન પામેલ છે. કંથારપુરા. 81મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો એ નવસૈયદ પીરની મઝાર તો નવસારીમાં આવેલી છે. બી, નેશનલ હાઈવે નંબર 48ની લંબાઈ ગુજરાતમાં 516 કિલોમીટર છે. સી, કાવસજી ગજદર પુસ્તકાલય નવસારીમાં આવેલું છે. કે ગુલાબની સૌથી વધુ ખેતી ભરૂચ જિલ્લામાં થાય છે. તો શું આન્સર આવશે 81મા ક્વેશ્ચનનો? તો કયું જોડકું ખોટું છે? તો નેશનલ હાઈવે નંબર 48ની લંબાઈ ગુજરાતમાં 516 કિલોમીટર છે. આ જોડકું ખોટું છે. 82મો ક્વેશ્ચન, નાના ને મોટા ઉદ્યોગોની ધમધમતું સ્થળ કડી કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ, રાજકોટ, મહેસાણા કે ભાવનગર? તો કડી આવેલું છે મહેસાણામાં. 83મો ક્વેશ્ચન, સિદ્ધપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? અમદાવાદ, સુરેન્દ્રનગર, પાટણ કે રાજકોટ? તો આન્સર આવશે પાટણનું પટોળું. 84મો ક્વેશ્ચન, દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય બિલેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ કે જુનાગઢ? તો આન્સર આવશે એ રાજકોટ અને ડી જુનાગઢ. 2 આન્સર આવશે આના. ફાઇનલ આન્સર કી પ્રમાણે વિકલ્પ એ અને ડી બંને સાચા છે. તો તમે પ્લીઝ ચેક કરજો કે શું આન્સર આવશે. 85મો ક્વેશ્ચન, મુદ્રા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? આણંદ, ખેડા, પંચમહાલ કે કચ્છ? મુદ્રા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો આન્સર આવશે કચ્છ જિલ્લામાં આવેલો છે મુદ્રા તાલુકો. 86મો ક્વેશ્ચન, સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? વિદ્યાનગર, અમદાવાદ, દાંતીવાડા કે ભાવનગર? તો આન્સર આવશે દાંતીવાડા. સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડામાં આવેલી છે. 87, નીચેનામાંથી કયો જિલ્લો સૌથી ઓછા તાલુકા ધરાવે છે? ગાંધીનગર, વલસાડ, દેવભૂમિ દ્વારકા કે પોરબંદર? તો આવશે પોરબંદર. 88મો ક્વેશ્ચન, તારંગા પર્વત ગુજરાતમાં ક્યાં આવેલ છે? સાબરકાંઠા, પાટણ, મહેસાણા કે બનાસકાંઠા? તો આન્સર આવશે GJ2. તારંગા પર્વત ક્યાં આવેલો છે? તો મહેસાણામાં. 89, નીચેનામાંથી કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલા નથી? ઉનાઈ, લસુંદ્રા, સોનગઢ કે ટુવા? તો આન્સર આવશે સી, સોનગઢ ખાતે નથી આવેલા. 90મો ક્વેશ્ચન, વઢવાણ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? મહેસાણા, પંચમહાલ, દાહોદ કે સુરેન્દ્રનગર? તો વઢવાણ ભોગાવો નદી યાદ કરો, વઢવાણ ભોગાવો. તો આન્સર આવશે સુરેન્દ્રનગર. 91મો ક્વેશ્ચન, મોરવા એટલે કે હડફ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? કચ્છ, પંચમહાલ, બનાસકાંઠા કે ભરૂચ? તો આન્સર આવશે બી, પંચમહાલ. 92મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયું સ્થળ હરણાવ, ભીમાક્ષી અને કોસંબી નદીઓના ત્રિવેણી સંગમ સ્થળે આવેલું છે? વીરેશ્વર, સોમેશ્વર, ખેડબ્રહ્મા કે વિજયનગર? તો આન્સર આવશે સી, ખેડબ્રહ્મા એ હરણાવ, ભીમાક્ષી અને કોસંબી નદીના ત્રિવેણી સંગમના સ્થાને આવેલું છે. 93મો ક્વેશ્ચન, ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે? કચ્છ, અમદાવાદ, જામનગર કે વલસાડ? તો આન્સર આવશે એ, વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત કચ્છ માટે જાણીતો છે. 94મો ક્વેશ્ચન,
મધર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? આણંદ, ગાંધીનગર, કચ્છ, વડોદરા. તો મધર ડેરી આવેલી છે ગાંધીનગરમાં. 95. સુરત મહાનગરપાલિકા ક્યારે અસ્તિત્વમાં આવી હતી? 1852, 1966, 1952 કે 1972? તો આન્સર આવશે બી. 1966માં સુરત મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી હતી. 96મો ક્વેશ્ચન. સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા હેલ્પલાઇન માટેનો ટોલ ફ્રી નંબર કયો છે? ટોલ ફ્રી નંબર કયો છે? ટોલ ફ્રી નંબર 108, 104, 109 કે 106? તો આન્સર આવશે સી. 109 એ સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલો હેલ્પલાઇન નંબર છે 109. 97મો ક્વેશ્ચન. સુરત મહાનગરપાલિકામાં હાલ આરોગ્ય સમિતિના ચેરમેન પદે કોણ છે? આ ક્વેશ્ચન પૂછાયો હતો 2014માં. એટલે ડૉક્ટર રવિન્દ્રભાઈ પાટીલ, શ્રી અનિલભાઈ સોનાલિયા, શ્રી અનિલભાઈ કે શ્રી અનિલભાઈ પટેલ? તો ત્યારે 97માં ક્વેશ્ચનનો આન્સર શું થતો હશે? સી અનિલભાઈ હતા. અને 2025 મુજબ સુરત મહાનગરપાલિકામાં હાલ આરોગ્ય સમિતિના ચેરમેન પદે નેન્સી શાહ છે. કોણ છે હાલ? નેન્સી શાહ. 1995માં થયું. સુરત શહેરમાં વિયર કમ કોઝવેનું ઉદ્ઘાટન ક્યારે થયું? તો 1995માં થયું. 99મો ક્વેશ્ચન. ગુજરાતનું સૌપ્રથમ પેટ્રોલિયમ અને પેટ્રોલ રસાયણ બંદર કયું છે? વેરાવળ, સિક્કા, હજીરા કે દહેજ? તો આન્સર આવશે સી હજીરા ગુજરાતનું સૌપ્રથમ પેટ્રોલિયમ અને પેટ્રોલ રસાયણ બંદર છે. 100મો ક્વેશ્ચન. નીચેનામાંથી ગુજરાતની કઈ આંધ્રભૂમિ તે રામસર સાઇટમાં સામેલ છે? નળ સરોવર, વઢવાણ તળાવ, ખીજડીયા પક્ષી અભયારણ્ય કે આપેલ તમામ? તો 100મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, આપેલ તમામ. 101. 2021માં ગુજરાતના સૌરાષ્ટ્રમાં કયું ચક્રવાત ત્રાટક્યું? ફાની, તૌક્તે, ટાઇફૂન કે ચક્રવાત અમ્ફાન? તો આન્સર આવશે સી, તૌક્તે. 102 આપણો લાસ્ટ ક્વેશ્ચન. અમદાવાદમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાના ભાગરૂપે વેન્ડિંગ મશીન ક્યાં ફિટ કરવામાં આવ્યું છે? એ. કાળુપુર રેલવે સ્ટેશન, કાંકરિયા તળાવ, લો ગાર્ડન કે સાબરમતી રિવરફ્રન્ટ? તો શું આન્સર આવશે? અમદાવાદમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાના ભાગરૂપે વેન્ડિંગ મશીન ક્યાં ફિટ કરવામાં આવી છે? તો કાંકરિયા તળાવમાં ફિટ કરવામાં આવી છે. તો પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ એન્ડ જય માતાજી.